સૌરાષ્ટ્રના નેત્રંગમાં પૂરના પાણી ઓસર્યા બાદ ચિંતાજનક તસવીર સામે આવી। ઘરોની અંદર પાણી ફરી વળતા પારાવાર નુકસાની થઈ। વાલિયામાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબકતા સ્થિતિ વણસી હતી। 16 ગામના 3 ફળિયામાંથી 175થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। સરકારે સર્વે કરી સહાયની કામગીરી હાથ ધરી છે। સરકારની સર્વેની પદ્ધતિ સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। સહાય ક્યારેય તેમના સુધી ન પહોંચતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। हमरे कई મળ્યું નહીં સાહેબ। અત્યારે તે હમણાં લખી બી દે ને બધું કરે, કઈ કોઈને આપતું નહીં। કાલે પરિસ્થિતિ શું હતી અહીંયા? હાલે પરિસ્થિતિમાં શું છે કે આ બધું જ પાણી મતલબ ભરાઈને ગયેલું છે અને આ ઘરાઓમાં પાણી ભેગી ગયેલા છે। પણ અહીંયા શું છે કે ચોખા કઈ ઘઉં આવું કઈ નુકસાન થયું તો આપે, બાકી જે પાણી બેહે ને એનું કઈ મળતું નહીં। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની મદદ ક્યારેય તેમના સુધી પહોંચતી જ નથી। તો આ તરફ તંત્રનો દાવો છે કે તેઓ સર્વે કરી રિપોર્ટ આગળ મોકલે છે અને પછી તે પ્રમાણે સહાયની જોગવાઈ થતી હોય છે। જે પુરાયું હતું એમાંથી પોલીસની ટીમ, તરવૈયાની ટીમ બધામાંથી જે પણ લગભગ 175 લોકો હતા એ બધાને બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરીને। બેન, સર્વે સાથે કેશ ડોલ્સ કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? એ તો હજુ ખબર નથી મને। હજી આજે રિપોર્ટ અમે મોકલીશું, પછી ઉપર વડી કચેરીમાં જશે, ત્યારબાદ જે પણ એ લોકોનું હશે ડિસિઝન એ પ્રમાણે થશે। નેત્રંગ અને વાલિયા જિલ્લામાં 24 કલાકમાં વરસેલા ધોધમાર વરસાદે કેટલાય ગામડાઓની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનાવી દીધી હતી, જેમાં એક 16 ગામનો પણ સમાવેશ થાય છે, જ્યાં એક પરિવારની સ્થિતિ અમે બતાવી રહ્યા છીએ આપને। આ પરિવારના ઘરમાં જે ભારે વરસાદ વરસ્યો તેમાં પાણી ભરાયા હતા અને જેના કારણે તેમના આખા ઘરમાં તેમની ઘર વખરી સહિત તમામ ચીજ વસ્તુઓ જે છે તે પાણીમાં નુકસાન પામી હતી। હાલમાં જે ઘરના જે દ્રશ્યો છે તે અમે અમને બતાવી રહ્યા છે કે ઘરમાં ઘર વખરી તમામ ઉપર ચડાવી દેવાની ફરજ પડી હતી। પતરાનું મકાન છે। ભારે વરસાદ દરમિયાન આ મકાનમાં લોકોએ પોતાના જીવ બચાવવા માટે ઊંચાઈ વાળા વિસ્તારમાં જવું પડ્યું હતું, જ્યારે અન્ય એક રૂમની જે સ્થિતિ છે તે અત્યંત વિકટ બની હતી। આ આખા રૂમ પાણીમાં ભરાયો હતો। વરસાદના પાણીની વચ્ચે જે રહીશો છે તેમણે પોતાનો માલ સામાન ઘરવખરી ઉપર ચડાવી દેવાની સ્થિતિ બની હતી અને તેમણે પોતાનો જે સામાન જે બચ્યો તે બચાવવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। એક સ્થાનિક છે, આપણે તેમને પૂછીએ। ભાઈ, વરસાદની કાલે શું સ્થિતિ હતી તમારા ગામમાં? વરસાદની ફૂલ સ્પીડ હતી। કેટલું પાણી આવ્યું હતું? પાણી ગુઠણ હતું, ઘરમાં ઘૂસી જ ગયું। ઘરમાં કેટલું નુકસાન અને કેવી રીતે પરિસ્થિતિ હતી? ઘરમાં આટલું પાણી હતું, નુકસાન કઈ નથી। એમાંય પાણી બહાર નગરી ગયું, અહીંથી અમે બહાર કાઢ નાખ્યું, એટલા માટે કઈ નહીં થયું। ચોક્કસ તેમના જણાવ્યા અનુસાર ઘરમાં બાકોરું પાડી અને તેમણે પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી। આ તમામ પરિસ્થિતિની વચ્ચે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે ફ્લોર છે તે પણ આખું ખલાસ થઈ ગયું। ત્યારબાદ સવારે ઘરમાં રહેવાય એવી કોઈ પરિસ્થિતિ ન હતી। કાચો મકાનમાં આ જે પરિસ્થિતિ સર્જાઈ તેના કારણે જે સ્થાનિકો છે, જે રહીશો છે, પરિવારજનો, તેમને ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ તમામ વચ્ચે હવે સરકારના સર્વેની આશા રખાઈ રહી છે અને સરકારી મદદનો ઇંતજાર કરી રહ્યો છે। જ્યારે ઘરમાં ઘર વખરી સિવાય ઘરની મિલકતને અને ઘરના ફ્લોર ઘરમાં હવે રહી શકાય એવી પરિસ્થિતિ હાલમાં દેખાતી નથી, ત્યારે સ્થાનિકો અને જે રહીશો છે, આ પરિવારજનો, તેઓ સરકાર તરફ સહાયની આસ લગાવી રહ્યા છે। અંકિત મોદી, TV9।